ચોમાસામાં ફ્રેન્ડ્સ કોઈકવાર શાકભાજી પણ નથી મળતું. ફ્રેન્ડ્સ, તમે એકવાર દહીંથી શાક બનાવીને જોજો. બહુ જ ડિફરન્ટ રેસીપી છે. આ કંઈ દહીંની ચટણી નથી ફ્રેન્ડ્સ, શાક જ બનશે અને બહુ જ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. ચાલો રેસીપી સ્ટાર્ટ. પહેલાં ફ્રેન્ડ્સ, મેં અહીં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. તેણે આપણે સ્ટ્રેનર એટલે કે ગળણીની મદદથી તેની અંદરનું બધું પાણી ગાળી લઈશું. જો દહીંમાંથી પાણી નીકળી જશે તો તેનું ટેક્સચર ખૂબ જ ડિફરન્ટ થઈ જશે. આ જે પાણી છે તેને ફેંકવાનું નથી, તેનો તમે કઢીમાં ઉપયોગ કરી શકો છો. દહીંને બરાબર રીતે ફેટી લેવાનું છે. થોડીક વાર ફેટશો તો તેમાંથી તેના દાણા દૂર થઈ જશે અને તમારું ટેક્સચર એકદમ ક્રીમી આવશે. મેઇન વસ્તુ તમને ખબર છે ફ્રેન્ડ્સ, આપણું દહીં એકદમ પાણી વગરનું ગાઢું થઈ ગયું છે. રેસીપીમાં તમને લીલા મરચાં વધારે જોઈશે, એટલે કે તીખાશ વધારે જોઈશે, કેમ કે દહીં જે છે તે બધા જ ફ્લેવર્સને દબાવી દેશે. તો આ વસ્તુ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. મેં અહીં 2 થી 3 નંગ લીલા મરચાં લીધા છે. તમે આનાથી વધારે પણ લઈ શકો છો. જો તમે મરચું ઓછું ખાઓ છો તો ઓછું પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આગળની રેસીપી જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક કાંદો લીધો છે અને સાથે એક ટામેટું પણ લીધું છે. ટામેટું નાખવાથી દહીં તડકાનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ લાગશે. અહીં ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે દહીંની ખટાશ નક્કી કરશે કે તમારે ટામેટાં કેટલા લેવાના છે. જો તમારું દહીં થોડુંક પણ ખાટું છે તો અહીં તમે અડધા ટામેટાનો યુઝ કરજો. પણ જો તમારું દહીં બિલકુલ પણ ખાટું નથી તો મિનિમમ 1 ટામેટું લેવાનું જ છે. બંનેને એકદમ ફાઇનલી ચોપ કરીને લીધું છે. બસ થઈ ગઈ તમારી બધી તૈયારી. તો ફ્રેન્ડ્સ, ફટાફટ કઢાઈ તરફ જઈએ. ગેસને હાઈ ફ્લેમ ઉપર રાખવાનો છે. 1 કરછી સિંગ તેલ નાખ્યું છે અને ધુમાડા નીકળે તેવા ગરમ તેલમાં સૌથી પહેલાં તમે અહીં 1 ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી નાખજો. કેટલાક લોકો તેમાં આખા સૂકા ધાણા પણ નાખે છે. મેં અહીં જીરું, વરિયાળી, હિંગ અને મીઠો લીમડો જ લીધો છે. સારી રીતે તતડી ગયા પછી સૌથી પહેલાં લસણ નાખજો. 3 લસણની કળી છે, તેને એકદમ ઝીણી સમારીને લીધી છે. લસણ નાખીને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર કરી દેજો. ગેસને મીડિયમ ફ્લેમ ઉપર એટલે કર્યો છે કે લસણ બળી ન જાય. ફટાફટથી તમે અહીં કાપેલા કાંદા નાખજો અને કાંદાની સાથે આદુ, લીલા મરચાં અને સૂકા વઘારના મરચાં પણ નાખી દેવાના છે. જો તમે ફ્રેન્ડ્સ વઘારના મરચાંને પહેલાં નાખશો તો તે વધારે શેકાઈ જશે અને તેનો ફ્લેવર એકદમ દબાઈ જશે. તમે જાતે જ નોટિસ કરશો કે આ બધી વસ્તુ નાખવાથી તેની સુગંધ એકદમ ડિફરન્ટ આવશે. બહુ જ યુનિક સુગંધ આવે છે ફ્રેન્ડ્સ. કાંદાને વધારે શેકી લેવાના નથી. જેવા તે હલકા ગુલાબી રંગના થાય એટલે કે માઇલ્ડ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તમારે શેકવાના છે. બિલકુલ આ રીતે. પછી તેમાં અડધી ચમચી હળદર પાવડર નાખજો. 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખજો. બધાને સારી રીતે શેકી લઈશું. પછી તેમાં ટામેટાં નાખીશું. ટામેટાને બરાબર રીતે મિક્સ કરીને થોડુંક પાણી નાખીશું. તેને બરાબર રીતે હલાવીને ઢાંકણું ઢાંકી દઈશું. ઢાંકણું ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. આટલા સમયમાં ટામેટાં બરાબર રીતે ચડી જશે. આ જુઓ તમે, છે ને એકદમ સરસ. તેલ પણ એકદમ અલગ થઈ રહ્યું છે અને મસાલા પણ એકદમ સંતળાઈ ગયા છે. હવે ફ્રેન્ડ્સ, તમે તેમાં અડધી ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીને ફટાફટથી ગેસને બંધ કરી દેજો. સાચે જ બહુ જ ગોલ્ડન પોઈન્ટ છે ગેસને બંધ કરવાનો, કેમ કે મસાલા નાખ્યા પછી થોડીક વાર માટે શેક્યા છે અને પછી મેં અહીં દહીંને નાખ્યું છે. જો તમે ગેસને ચાલુ રાખીને દહીં નાખશો તો તમારું દહીં પાણી છોડશે અને તેનું ટેક્સચર બિલકુલ બગડી જશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ફ્રેન્ડ્સ.
દહીંની સાથે તમે અહીં કસૂરી મેથી નાખી દેજો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખજો. વધારે ગરમ મસાલો નાખવાની જરૂર નથી. દહીંને બરાબર રીતે મિક્સ કરવાનું છે બધી વસ્તુ સાથે. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, અહીં દહીં બહુ ખાટું ન હોવું જોઈએ. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે દહીં એકદમ ફ્રેશ હોવું જોઈએ. હવે તમે જુઓ એકદમ ક્રીમી ટેક્સચર છે, જેમ કે એક મલાઈ. હવે તેમાં 1 ચમચી મીઠું નાખજો અને સાથે અડધી ચમચી સંચળ નાખજો. સંચળ નાખવાથી થોડુંક ગંધક જેવો ટેસ્ટ લાગે છે, તો ખાવામાં સારું લાગે છે. પછી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, કેટલી સિમ્પલ છે આ દહીં તડકાની રેસીપી કે મસાલા દહીંની રેસીપી. ઘરમાં કોઈ પણ શાકભાજી નથી તો તમે આ ટેસ્ટી શાક બનાવી શકો છો. રોટલી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.